રાપર તાલુકામાં નવા 4 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મંજૂરી મળી। રાપર તાલુકાના કીડિયાનગર, કુંભારિયા, રવ મોટી અને લોદ્રાણી ગામોમાં નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। રાપર તાલુકાની જનતા માટે ખૂબ જ સારી વાત છે, પરંતુ હાલ રાપર શહેરના મુખ્ય CHC સહયોગ આરોગ્ય કેન્દ્રમાં જ 68% સ્ટાફની ઘટ છે। માત્ર 32% જ સ્ટાફ હાજર છે। સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર। નમસ્કાર દર્શક મિત્રો, હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ। દર્શક મિત્રો, આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે રાપર શહેર પ્રમુખ, જેમની સાથે આપણે જાણવાની કોશિશ કરીશું કે રાપર તાલુકાની અંદર જે છે હમણાં હોસ્પિટલો મંજૂર થઈ છે, કેટલી હોસ્પિટલો મંજૂર થઈ છે અને કઈ કઈ જગ્યાએ મંજૂર થઈ છે। રાપર તાલુકાની અંદર PHCO મંજૂર થઈ છે। કીડિયાનગર, લોધરાણી 2-3 જગ્યાએ મંજૂર થઈ છે, કુંભારિયા, અને એની સાથે રાપર શહેરની અંદર પણ એક 100 બેડની મોટી હોસ્પિટલ મંજૂર થઈ છે। એનું ટૂંક સમયમાં ધારાસભ્યશ્રી દ્વારા ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। હું આપને જણાવી દઉં કે જે હોસ્પિટલની મંજૂરી મળી છે એ સારી કામગીરી છે ખૂબ જ, પરંતુ એક પ્રશ્ન એ છે કે જે જગ્યાએ હોસ્પિટલો છે ત્યાં સ્ટાફ જ નથી, એના વિશે શું કહેશો આપ? સ્ટાફ તો જે જગ્યાએ હોસ્પિટલ છે ત્યાં કને સ્ટાફ તો ઓલરેડી છે જ, પણ ક્યાંક કને કદાચ સ્ટાફની ઘટ હશે તો એના ધારાસભ્યશ્રીને ધ્યાનમાં જ છે અને ધારાસભ્યશ્રી એના માટે રજૂઆત પણ કરેલ છે, એટલે ટૂંક સમયમાં સ્ટાફની ઘટ છે એ પણ ભરાઈ જશે। હાલમાં જ સાહેબ આપણે રાપર CHC જે છે એની મેં રજૂઆત કરેલ છે। રાપરની અંદર 32% જ માત્ર સ્ટાફ છે, 68% સ્ટાફની ઘટ છે। હા, રાપર CHCની અંદર સ્ટાફની ઘટ છે એ ધારાસભ્યશ્રી પાસે રજૂઆત આવેલ પણ છે અને ધારાસભ્યશ્રીએ રજૂઆતને ફોલો પણ કરી લીધું છે અને આગળ રજૂઆત પણ જ્યાં જે કક્ષાએ કરવાની હતી રજૂઆત પણ કરી દીધી છે, એટલે ટૂંક સમયમાં CHCની જે ખાઈ જશે। અને હમણાં તમે મુદ્દો જોયો હોય તો આડેસરની અંદર જે છે એક બાળકનું મોત પણ થયું હતું, જે ડૉક્ટર હાજર નહોતા એના હિસાબે। એમાં ધારાસભ્યશ્રીએ તો ગંભીરતા લીધી હતી, આપણે જોયું પણ હશે, મુખ્યમંત્રીશ્રીએ પણ એમાં ગંભીરતા લઈ અને જ્યાં સૂચનો કરવાના હતા, જ્યાં આપવાની હતી, કડક શબ્દોમાં સૂચના પણ પાઈ ગઈ છે। એટલે ઘણી જગ્યાએ સ્ટાફની ઘટ છે, એના વિશે શું કહેશો? બસ સ્ટાફની ઘટ તો મેં આપને વાત કરીને સ્ટાફની ઘટ છે, ત્યાં કને ક્યારેક કેવું હોય છે કે માણસો અહીંયા કને જે અધિકારીઓ આવવા નથી માંગતા હોતા, એના કારણે હોય છે, પણ એના માટે સરકારશ્રી પ્રયત્નો ચાલુ જ છે અને ટૂંક સમયમાં જેટલું બને એટલું ઝડપથી ઘટ પૂરાઈ જશે। અહીંયા લોકો આવવા નથી માંગતા, એના પાછળનું સાહેબ કારણ? એના પાછળનું કારણ તો હવે આ એક આપણે વિસ્તાર, વાગડ વિસ્તાર છે, વર્ષોથી આપણને ખ્યાલ છે કે મોટું સિટી વિસ્તાર નથી ને જે એજ્યુકેશનના હિસાબે જે અહીંયા કંઈ ડૉક્ટરો કે સ્ટાફ પર આવતા હોય એના છોકરાને ભણાવવાની બીજી કોઈ પરિસ્થિતિને કારણે ના આવી શકતા હોય, એ તો એનો અંગત વિષય છે, એમાં આપણે શું કહી શકીએ। રાપર શહેરની અંદર 100 બેડની 35 કરોડના ખર્ચે હોસ્પિટલનું ખાતમુહૂર્ત ટૂંક સમયમાં કરવાનું છે। પ્રાથમિક આરોગ્ય સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્યશ્રી દ્વારા આરોગ્ય મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં એ પણ ઉમેશભાઈએ વાત કરી રીતે તમામ ભરતીઓ માટે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે CM સાહેબનું। શિક્ષકોનું હોય કે આરોગ્યનું હોય કે મહેસૂલનું હોય, તમામ ભરતીઓની અંદર જ્યાં જ્યાં જગ્યાઓ ખાલી પડી છે તમામ ભરતીઓ કરવા માટેના આદેશો મુખ્યમંત્રી દ્વારા પણ આપવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જે જે ભરતીઓ બાકી છે તમામ ભરતીઓ કરાશે સરકારશ્રી દ્વારા। અને ખાસ કરીને આજના દિવસે ખાસ કરીને રાપર શહેરને સતાવતો ઢોરોના પ્રશ્નો માટે મોટો વિકટ પ્રશ્ન હતો, જેની ધારાસભ્યશ્રી પાસે અમે રજૂઆત કરતા ધારાસભ્યશ્રી દ્વારા આજે તમામ 25 ગૌશાળાના સંચાલકોને પ્રાંત અધિકારીશ્રી આજે હાજર રહ્યા, મામલતદારશ્રી હાજર રહ્યા અને 25 ગૌશાળાના તમામ સંચાલકો, ચીફ ઓફિસરશ્રી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખો અને પદાધિકારીઓ હાજર રહીને આજે સોલ્યુશન એવું કરવામાં આવ્યું છે કે વર્ષોથી જે સતાવતો ઢોરોનો પ્રશ્ન હતો એનો કાયમી ધોરણે ઉકેલવા માટે એક પણ ઢોર રાપર શહેરની અંદર ન રહે એના માટે નગરપાલિકા આજથી રાતથી જ કામગીરી શરૂ કરશે અને અઠવાડિયાની કે 10 દિવસની અંદર રાપરમાં ક્યાંય તમને એક પણ ઢોર દેખાશે નહીં અને એની નક્કર કાર્યવાહી કરવા માટે એને રેડ કલરથી આખલાઓને રાપર શહેરમાંથી જે આખલાઓ પકડાશે ને રેડ કલર, વ્હાઇટ કલર જ્યાં જ્યાં મોકલાવશે અલગ અલગ કલર સાથે ઓલી ટેગ લગાવીને એની નોંધ કરાશે વેટરનરી ડૉક્ટર દ્વારા, એની દર 3 મહિને સંભાળ લેવાશે, એટલે કોઈ પણ ઢોર સંચાલકોને જ્યાં ઢોર સોંપવામાં આવશે એ પણ ઢોર મુક્ત કરી શકશે નહીં। આ રીતે રાપર શહેરને વર્ષોથી સતાવતો પ્રશ્ન આજે ધારાસભ્યશ્રીના પ્રયાસોથી આજે ઉકેલ એનો આવ્યો છે અને ખૂબ ખુશી છે કે 2-3 મૃત્યુ થયા પછી પણ જો આપણે ગંભીર ન બની એની ખાસ ધારાસભ્યશ્રીએ નોંધ લઈ અને આજે એનો ઉકેલ લાવ્યા છે, મને ખૂબ ખુશી છે। વધુમાં રાપર શહેરના તમામ વેપારીઓની 2 દિવસ પહેલાં જ્યારે અમે ધારાસભ્ય સાથે બેઠા હતા ત્યારે રજૂઆત આવી કે ST સ્ટેન્ડ બહાર લઈ જવાનું છે, તો આના માટે પણ આપણે વેપારીઓને કીધું તમારી રજૂઆત લઈને આવો અને આજે ખૂબ આનંદ છે કે મોટી સંખ્યામાં તમામ રાપર શહેરના તમામ વેપારીઓ પ્રથમ વખત 2 વર્ષના ગાળા દરમિયાન પ્રથમ વખત વેપારીઓ ધારાસભ્યશ્રીને મળ્યા અને ખૂબ ખુશી સાથે એમને હસ્તે મોઢે અહીંથી
તમામ રજૂઆતો ધારાસભ્યશ્રીએ સાંભળી. એને ખૂબ આનંદ થયો કે ભાઈ વેપારીઓ કે તમામને પૂછ્યા વગર હું કોઈ નિર્ણય લેતો નથી અને તમારા પ્રજાના હિતમાં જ મારે કામ કરવાનું છે. ત્યારે આજે અને દર અઠવાડિયે મહિને એક વખત તમે મને રૂબરૂ મળો અને વેપારીઓ પણ ખુશી થઈ કે દર મહિને એક વખત બાપુ સાથે ધારાસભ્ય સાથે મિટિંગ કરી જે પણ કાંઈ સોલ્યુશન હોય અને તમામને નંબર આપવામાં આવ્યા છે. અંગત પણ બાપુ મળી શકશે ધારાસભ્યશ્રી, અને તમારો કોઈ પણ પ્રશ્ન હશે તો સતત હું તમારા માટે સેવા કરવા માટે તૈયાર છું. તો રાપરના વેપારીઓને પણ ખુલ્લા દિલથી બાપુ સાથે આજે મળવાનો મોકો મળ્યો છે અને ખૂબ આનંદ સાથે વેપારીઓ પણ ખુશ થઈ. રાપર શહેરનો વિકાસની અંદર જે રીતે ધારાસભ્યશ્રી આજ છેલ્લા 2 વર્ષથી સતત રસ લઈ 2,000 કરોડ રૂપિયાના કામો જ્યારે મંજૂર થતા હોય, રાપર શહેરની અંદર 10 કરોડ 15 કરોડના કામો કાલે ખાતમુહૂર્ત થયું હતું, અને એટલી બધી ખુશી સાથે જો બાપુ કામ કરતા હોય તો આપણે પણ તમામે પણ સહકાર આપવાની જરૂર છે. અને આજે એનું પ્રતીત વેપારીઓએ કરાવ્યું છે. મને પણ ખૂબ આનંદ થયો કે આજે મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહી અને ધારાસભ્યશ્રી પાસે આવી ખુલ્લા દિલથી ચર્ચા કરી અને એમની રજૂઆતોને પૂરેપૂરું સમર્થન આપ્યું છે અને તમામ લોકો ખુશ છે. ચોક્કસથી દર્શક મિત્રો, જે રાપર શહેરની અંદર જે છે એ ઢોરનો મુખ્ય પ્રશ્ન છે, અને એ જો પ્રશ્ન જે છે એ આજના દિવસે જે છે વેપારી લોકોનો સોર્ટ આઉટ કરવામાં આવ્યો છે એવું જાણવા મળી રહ્યું છે. તો એક ખૂબ જ સારી બાબત કહેવાય, કારણ કે રાપર શહેરની અંદર જે ઢોરનો પ્રશ્ન છે એ મુખ્ય પ્રશ્ન છે, જેના કારણે રાપર શહેરની અંદર 3 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. મા ન્યૂઝ લાઈવ રાપર. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.